નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ફૂલઝર ગામની અંદર આવ્યા છે અને આજે એવા પ્રગતિશીલ ખેડૂત અને પ્રકૃતિ ખેતી માતા જેને કેમિકલનો બિલકુલ હાવ યુઝ બંધ કરી દીધો છે અને પ્રકૃતિ ખેતી કરી છે. એટલા માટે આપણે સૌથી પહેલાં તમારું નામ જણાવો ને. કેશાભાઈ ફૂલઝર ગામના કેશાભાઈ છે. તો તમે અત્યારે જે ખેતી કરો છો ક્યાં આધારે કરો છો? માનો કે તમે અત્યારે જે ડીએપી એનપી એવું કંઈ વાપરો છો ખરો? ડીએપી હાવ તમે બંધ જ કરી દીધું છે. એની જગ્યાએ ગોબરનું ખાતર નાખો છો. જે ડીએપીની થેલી છે એની જગ્યાએ તમે દેશી વધારે નાખો. તો આપણે એક કેશાભાઈ જે ગુજરાત સરકારમાંથી એવા પણ ખેડૂતો માટેની યોજના છે કે જે તમે પ્રકૃતિ ખેતી કરો તો એમાં પણ સહાય મળે. તો આપણે થોડીક અમારાથી જે મેગઝીનથી જે કાંઈ અમારાથી મદદ થતી છે કે તમને પહોંચાડશું આપણે. અને સૌથી મહત્વનું જો પોઈન્ટ હોય તો દાદા આપણે જે નાઇટ્રોજન યુરિયા એ જે કહીએ ને એ વસ્તુ શું છે કે જે નમક એટલે સોલ્ટ એની અંદર નાઇટ્રોજનનો પટ દીધો હોય એટલે એ જે નાઇટ્રોજન છે એની ઉડી જવાનું છે અને જે નમક છે એ જમીનની અંદર રહી જવાનું છે. તો એ જે નમક છે એ આપણા જે સારા રક્ષકો છે ને એનો નાશ કરે છે અને જમીનને કરે છે કઠણ. તમે જે ખેતી અપનાવી છે જે દેશી ગોબરની, જે માનો કે ડીએપીમાં તમે માનો કે 1600 2000 1800 નો ખર્ચો કરો એની જગ્યાએ તમે માત્ર 1500 રૂપિયાની એક લારી જમીનમાં નાખી એટલે તમારી જમીન ગુણવત્તાવાળી બની. ડીએપી નાખે છે એની જમીન બગડે છે અને ખાતર નાખે છે એની ગુણવત્તાવાળી બને છે. તો આગળ જતા બીજા પણ ખેડૂતોને આપણે માહિતી દઈશી કે તમારી જમીનને બંજરથી અટકાવો, ખર્ચો કાંઈકનો આમાં ઘટે છે અને જમીન સારી થાય છે અને કેમિકલથી આપણી જમીન બગડે છે અને આપણા સારા રક્ષકોનો નાશ થાય છે. તો આગળ જતા બીજા ખેડૂતોને અમે કહી છીએ કે તમે તમારી જમીન છે જે તમારા ભવિષ્ય લાંબુ જોતું હોય તો આ કેમિકલ હંમેશા કાયમી માટે આપણે બંધ કરવું જોઈએ. એની જગ્યાએ ધીમે ધીમે સ્ટેપ કરી અને સાણિયા ખાતરનો યુઝ કરો. કારણ કે સાણિયું ખાતર અને એક લારી સાણિયું ખાતર લ્યો કે એક ડીએપી લ્યો, તાકાત તો સાણિયામાં જ વધારે ને. સીધે સાદી વસ્તુ છે. સાચું ઘી અને ખોટું ઘી એમાં તફાવત તો બહુ જાજો હોય ને. તો ખેડૂત મિત્રો જે કેશાભાઈ ખેતી કરે છે જે ફૂલઝર ગામના, અને બહુ સારી વાત છે. આગળ પણ ખેડૂતોને અમે કહીએ છીએ કે એ વસ્તુ જો આ ગામડાની અંદર જો એક આ દાદા તરીકે જો આવું અપનાવતા હોય, આવું વિચારો તો આપણે ગ્રેજ્યુએટ છે અને જમીનને સુધારો. તો એવો અમારો આગ્રહ છે. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.